નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? આપની પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન જ્ઞાન લાઈવમાં હું ધાર્મિક ગિનઈ આપનું હાર્દિક 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 સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે તમારા માટે જે હું લઈને આવ્યો છું ને, તમે લઈ આમ છે ને જોવો ને એકદમ સ્તબ્ધ થઈ જાશો, ચોકી જાશો એવી વસ્તુ તમારા માટે આજે હું લઈને આવ્યો છું. હા, અને આ વસ્તુ તમારા માટે સોના સમાન છે, સોના સમાન. હા, યાદ રાખશો આ ધાર્મિક સ્થળને 12મા ધોરણની અંદર 12મું ધોરણ પૂરું થાય ને આજીવન યાદ રાખશો એવી વસ્તુ તમારા માટે હું આજે લઈને આવ્યો છું. કાય એટલે કાય ઘટે ને, આમ જો ફૂલ ઓન બાકા ઝીકી વાળી વસ્તુ તમારા માટે લઈને આવ્યો છું. આમ જો કાય એટલે કાય નો ઘટે, મખમલ જેવું માખણ લઈને હું આવ્યો છું તમારા માટે કે તમારી ધોરણ 12ની બોર્ડની પરીક્ષાનું જે રિઝલ્ટ આવે એ રિઝલ્ટની અંદર આ વસ્તુ તમારા માટે ઉપયોગી બની જાય. કેમ? કારણ કે આજે હું તમારી જે પ્રથમ સામાયિક પરીક્ષા આવે ને 2026ની દિવાળીની, એના માટેનું પેપર સોલ્યુશન લઈને આવું છું ને, પેપર 1 નું સોલ્યુશન લઈને આવું છું. આજે સેક્શન એ અને સેક્શન બી નું પેપર સોલ્યુશન તમારા માટે લઈને આવ્યો છું. તો જોઈએ એમાં સેક્શન એ આપણે શું કહે છે. જો સૌથી પહેલું કે ભાઈ આકૃતિ કયા પ્રકારના વિતરણ માટે દોરવામાં આવે છે? આકૃતિ કયા પ્રકારના વિતરણ? જો આકૃતિ તમને પૂછે તો અસતત આવે. જો આકૃતિ તમને પૂછે તો અસતત, પણ તમને સતત તો સમજી લેવાનું આલેખ. શું હોય? આલેખ. આકૃતિ છે એ અસતત આલેખ હોય તો સતત આવૃત્તિ માટે દોરવામાં આવે છે. આ યાદ રાખજો, 1માં 2 MCQ બની ગયા. બીજું, આજના સમયમાં ઇન્ટરનેટ માટે કયું વિધાન સાચું છે? આજના સમયમાં ઇન્ટરનેટ માટે કયું વિધાન સાચું છે? તો યાદ રાખજો, એ અભ્યાસ માટેનું એક સાધન છે. ઇન્ટરનેટ એ અભ્યાસ માટેનું એક સાધન છે, મનોરંજન માટેનું સાધન નથી. યાદ રાખજો. આ શું કીધું છે કે આજના સમયમાં ઇન્ટરનેટ માટે કયું વિધાન સાચું છે? તો કે અભ્યાસ માટેનું એક સાધન છે. આ વિધાન સાચું છે. તો જો અભ્યાસ માટેનું એક સાધન, જો અહીંયા બાળકો પ્રિન્ટ મિસ્ટેક છે. શું પ્રિન્ટ મિસ્ટેક છે? આપણો જવાબ સાચો જ છે. કયો? અભ્યાસ માટેનું સાધન. પણ ડી ની જગ્યાએ શું આવશે? એ આવશે. હા. ત્રીજું, આર્થિક માહિતી અંગેની આધારભૂત ડેટાની સીડી કોણ તૈયાર કરે છે? મતલબમાં સીડી કોણ તૈયાર કરે? આવો તમને સવાલ પૂછ્યો છે. તો સીડી તૈયાર કરે પ્રયોગશાળાઓ, સીડી તૈયાર કરે સંશોધનકારો, સીડી તૈયાર કરે તો કે સરકાર. તો આમાં ત્રણેય નામ આપ્યા છે. હા સાહેબ, જો આપ્યા છે, પ્રયોગશાળા આપ્યું છે, સંશોધન કેન્દ્રો આપ્યું છે, સરકાર આપ્યું. તો આજ આપણો જવાબ ભાઈ જોઈ લ્યો, પ્રયોગશાળા, સંશોધન કેન્દ્રો ને સરકાર. આજ આપણો જવાબ. સિમ્પલ લોજિક છે, સાવ સહેલું છે. હા. ચોથું, જીવનની ભૌતિક ગુણવત્તા આંકનું મહત્તમ મૂલ્ય. મહત્તમ મૂલ્ય કે છે, મહત્તમ મૂલ્ય હોય બાળકો 100. જો યાદ રાખજો, 3-4 તમને સવાલ બને. તો જીવનની ભૌતિક ગુણવત્તાનું મહત્તમ મૂલ્ય તમને પૂછ્યું છે, તો મહત્તમ મૂલ્ય છે 100. તમને ખાલી મૂલ્ય પૂછે તો 0 થી 100 ની વચ્ચે. આ જે વાત થઈ એ PQLI એટલે કે જીવનની ભૌતિક ગુણવત્તાંક. આની જગ્યાએ તમને HDI નું પૂછે તો HDI નું બાળકો મહત્તમ મૂલ્ય છે 1 અને ખાલી મૂલ્ય છે 0 થી 1. ખાલી મૂલ્ય છે 0 થી 1 એટલે કીધું PQLI નું મહત્તમ મૂલ્ય કેટલું છે? 100. તો કે 100. પાંચમું, 2014માં નોર્વેનો માનવ વિકાસ આંક જણાવો. 2014 નોર્વે. જો નોર્વે 2014 ની અંદર માનવ વિકાસ આંકની અંદર પ્રથમ ક્રમે છે. કેટલામાં ક્રમે છે? પ્રથમ ક્રમે. તેના માનવ વિકાસ આંકનું મૂલ્ય છે 0.944. 0.944. આ 0.609 છે એ ભારતનું છે. કોનું છે? ભારતનું. અને 130મો ક્રમ છે. કેટલામો છે? 130મો ક્રમ છે. હા. છઠ્ઠું, કયો ખ્યાલ ગુણાત્મક છે? જો
કાં તો ગુણાત્મક ખ્યાલ હોય કાં પછી બીજું હોય પરિમાણાત્મક. જો પરિમાણાત્મક તમને પૂછે ને તો ઈ આવે આર્થિક વૃદ્ધિ. ઈ શું આવે? આર્થિક વૃદ્ધિ. ગુણાત્મક પૂછે તો ઈ આવે આર્થિક વિકાસ. ગુણાત્મક પૂછે તો શું આવે? ઈ આવે આર્થિક વિકાસ. હા, તો આમાં શું આવશે? આર્થિક વિકાસ. સિમ્પલ લોજિક છે, સાવ સહેલું છે. સાતમું, માંગમાં વૃદ્ધિ થતા. જો માંગમાં વૃદ્ધિ એટલે કે વધારો થાય. માંગમાં વૃદ્ધિ થતા ભાવ વધારાને કેવો ફુગાવો કહેવાય? જો માંગમાં થતો હોય તો માંગ પ્રેરિત, પુરવઠામાં થતો હોય તો પુરવઠા પ્રેરિત. જો પુરવઠામાં થતો હોય તો પુરવઠા પ્રેરિત થયો. યાદ રાખજો, આ ખાસ ખ્યાલ રાખજો. ખર્ચમાં વધારો થતો હોય તો એ ખર્ચ પ્રેરિત થયો. હા, એટલે કીધું માંગમાં વૃદ્ધિ થવાને કારણે થતો ફુગાવો તો કે માંગ પ્રેરિત ફુગાવો. કયો? માંગ પ્રેરિત ફુગાવો. તો જો માંગ પ્રેરિત, આપણો જવાબ કયો આવ્યો? માંગ પ્રેરિત. હા. આઠમો, ફુગાવો કેવી ઘટના છે? જો ફુગાવો એ નાણાકીય ઘટના છે. કેવી ઘટના છે? નાણાકીય ઘટના. સામાજિક જો યાદ રાખજો, ફુગાવો કેવી ઘટના છે? નાણાકીય ઘટના છે. કેમ? ફુગાવો એટલે શું થાય? ભાવ વધારો. નાણાં નથી એના કારણે આપણે ફુગાવો આપણને નાણાકીય ઘટના લાગે છે. કેમ? કારણ કે ફુગાવો એટલે ભાવ વધારો. ભાવ વધારો હોય એટલે આપણી પાસે તો કે નાણાં થઈ રહ્યા હોય. યાદ રાખજો, આ ખાસમ ખાસ યાદ રાખજો. પેલા મારે રેકોર્ડિંગ ચાલુ છે. હવે કટકો થોડો હતો અમારે. છોડી દેવું તો. હાલો હાલો હાલો, ઓકે ઓકે, ચાલો. નવમું, સતત અને સર્વગ્રાહી ભાવ વધારાની સ્થિતિમાં નાણાંનું મૂલ્ય. સતત અને સર્વગ્રાહી ભાવ વધારાની સ્થિતિમાં નાણાંનું મૂલ્ય શું થાય છે? સતત અને સર્વગ્રાહી એટલે ફુગાવો હોય તો એના સમયમાં નાણાંનું મૂલ્ય ઘટે. કેમ? ધીમે ધીમે લોકો પાસે પૈસા ઓછા થતા જાય, ધીમે ધીમે લોકો પાસે પૈસા ઘટતા જાય. એટલે કીધું સતત અને સર્વગ્રાહી ભાવ વધારાની સ્થિતિમાં નાણાંનું મૂલ્ય શું થાય છે? ઘટે છે. જો ઘટે છે. 10મું, 1 રૂપિયાની કાગદી નોટ ભારતમાં કોણ બહાર પાડે છે? ફરીવાર તમારા માટે હું એક સવાલમાંથી બે સવાલ બનાવું. તમને પૂછે રૂપિયા 2 કે તેથી વધુ રકમની નોટ આ કોણ બહાર પાડે? તો કે RBI. પછી બધા ચલણી સિક્કાઓ હોય અને 1 રૂપિયાની નોટ હોય. આ કોણ બહાર પાડે? તો કે ભારત સરકારનું નાણાં ખાતું. ચાલો, તો આમાંથી આપણે શું પૂછ્યું છે? 1 રૂપિયાની નોટ. તો જવાબ આવશે નાણાં ખાતું. નાણાં ખાતું છે, આ રહ્યું નાણાં ખાતું. ચાલો, જવાબ કમ્પ્લીટ ક્લિયર આપણો. જો આ સિમ્પલ લોજિક છે આ બધું. 11મું, ભારતની મધ્યસ્થ બેંક કયા નામથી ઓળખાય છે? જો ભારતની મધ્યસ્થ બેંકને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, આની જગ્યાએ તમને ઓપ્શન આપે સર્વોચ્ચ બેંક, અથવા આની જગ્યાએ તમને ઓપ્શન આપે એપેક્સ બેંક. કોઈ પણ પ્રકારનો તમને ઓપ્શન આપી શકે, યાદ રાખજો. એટલે કીધું છે કે ભારતની મધ્યસ્થ બેંક કયા નામથી ઓળખાય છે? તો કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા અથવા સર્વોચ્ચ બેંક અથવા એપેક્સ બેંક તરીકે તો કે ઓળખવામાં આવે છે. ત્યાર પછી RBI નું રાષ્ટ્રીયકરણ કયા વર્ષમાં થયું? જો રાષ્ટ્રીયકરણ પૂછે અથવા સ્થાપના પૂછે, જો તમને સ્થાપના પૂછે તો 1935 આવશે. 1 એપ્રિલ 1935 ના રોજ સ્થાપના થઈ. રાષ્ટ્રીયકરણ પૂછે તો 1949, પણ ક્યારે? 1 જાન્યુઆરી 1949 ના રોજ એનું રાષ્ટ્રીયકરણ થયું છે RBI નું. સ્થાપના પૂછે 1 એપ્રિલ 1935, રાષ્ટ્રીયકરણ પૂછે 1 જાન્યુઆરી 1949. યસ. ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ એટલે કે ICMR, ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ, ગ્રામ્ય ક્ષેત્રે
આમાં પણ એકમાં બે સવાલ, કાં તો તમને ગ્રામ્ય ક્ષેત્રે પૂછે ક્યાં તમને શહેરી ક્ષેત્રે પૂછે. જો ગ્રામ્ય ક્ષેત્રે પૂછે તો 2400 આવશે, શહેરી ક્ષેત્રે પૂછે તો 2100 આવશે. ગ્રામ્ય ક્ષેત્રે પૂછ્યું એટલે 2400 આપણો જવાબ હોવો જોઈએ. ચાલો 2400. ઓકે. ત્યાર પછી વર્ષ 2013 ભારતમાં સૌથી ઓછી ગરીબી. ચાલો તમને આમાં પણ બે આપું, સૌથી ઓછી ગરીબી, સૌથી વધુ ગરીબી. જો સૌથી વધુ ગરીબી કે તો છત્તીસગઢ આવશે. રેડી? કેટલી આવશે તો કે 39.93, 39 ના ઊંધા. સૌથી ઓછી ગરીબી પૂછી તો આવશે ગોવા. કેટલી આવશે તો કે 5.09%. એકમાં 4 સવાલ ઠપકાર દીધા આપણે. એકમાં 4 સવાલ ઠપકાર દીધા, કઈ મગજમારી નહીં કરવાની. યસ, ગોવા. વર્ષ 2014-16 સમયગાળામાં કુપોષિત વ્યક્તિનું ટકાવારી પ્રમાણ 2014-16. જો તમને પૂછે આવો આખો એક કોષ્ટક છે તમારી ચોપડીમાં 1990-92 વાળું, 2000, 2002, 2005-7, 2010-12, 2014-16 પાંચમા ચેપ્ટરની અંદર આવું કોષ્ટક છે. હા, 23.7, 17.5, 20.5, 15.6, 15.2. તો 2014-16 15.2, 15.2 છે. ઓકે, ચાલો લોઢામ લીટો. કોઈ પણ આંકડો આપે આખે આખું કોષ્ટક જ મેં તમને કહી દીધું, કાંઈ મૂંઝાવાળું નહીં, ઠપકારી જ દેવાનું. હા, 15.2. જો 15.2. હા, સંપૂર્ણ ગરીબી એટલે સંપૂર્ણ ગરીબીનું એક જ નામ, નિરપેક્ષ ગરીબી એટલે સંપૂર્ણ ગરીબી. ચાલો, નિરપેક્ષ. નવી ટેકનોલોજીના કારણે ઉદ્ભવતી બેરોજગારી એટલે અથવાની જગ્યાએ તમને એમ પૂછે જૂની ટેકનોલોજીના સ્થાને નવી ટેકનોલોજી આવતા, જૂની ટેકનોલોજીના સ્થાને નવી ટેકનોલોજી આવતા કયા પ્રકારની બેરોજગારી સર્જાય? ઘર્ષણજન્ય બેરોજગારી. કેવી સર્જાય? ઘર્ષણજન્ય બેરોજગારી. હા. 18મો, કયા પ્રકારની ઉત્પાદન પદ્ધતિ બેરોજગારીમાં વધારો કરે? કાં તો વધારો કરે એવું પૂછે, કાં ઘટાડો કરે એવું પૂછે. જો વધારો કરે તો એ મૂડી પ્રધાન આવે, ઘટાડો કરે તો એ શ્રમ પ્રધાન આવે. યાદ રાખજો, વધારો કરે તો મૂડી પ્રધાન, ઘટાડો કરે તો શ્રમ પ્રધાન. જો મૂડી પ્રધાન. 19મો, કયા દિવસને રોજગારી દિવસ તરીકે ઉજવવામાં આવે છે? વિદ્યાર્થીઓ આવા બહુ એટલે બહુ ભૂલ કરે છે. બધા વિદ્યાર્થી 2 ઓક્ટોબર લખે છે. વાત તદ્દન ખોટી છે, વાત મૂળિયા હોતી ખોટી છે. રોજગારી દિવસ એટલે આપણો 2 ફેબ્રુઆરી. યાદ રાખજો, આ જીપીએસસી યુપીએસસી ની પરીક્ષામાં સવાલ પૂછાય છે. છોકરા ભૂલ કરે છે કારણ કે મનરેગામાં 2 ઓક્ટોબર આવે છે ને એટલા માટે. મનરેગામાં 2 ઓક્ટોબર આવે એટલે વિદ્યાર્થી ભૂલ કરે છે. હા. અને 20મો, પ્રચ્છન્ન બેરોજગારીની સીમાંત ઉત્પાદકતા કેટલી હોય છે? પ્રચ્છન્ન બેરોજગાર કામ કરે તોય ભલે, નો કરે તોય ભલે, એનાથી કાંઈ એટલે કાંઈ ફેર પડવા નથી. એટલે પ્રચ્છન્ન બેરોજગારીની ઉત્પાદકતા કેટલી હોય છે? 0 હોય છે. જો બાળકો, સરસ મજાનો મેં તમને મોસ્ટ ટાઈમ બી છે ને સેક્શન એ સોલ્યુશન કર્યો. હા, અને જો તમારે ધોરણ 11-12 નું ઓનલાઈન ટ્યુશન ક્લાસ ચાલુ કરાવવું છે, બ્રહ્માસ્ત્ર બેચમાં જોડાવવું છે, તો આખા વર્ષના બાળકો 1999 રૂપિયા છે ખાલી. 1999 તમને બ્રહ્માસ્ત્ર બેચ મળશે, આઈએમપી બેચ મળશે, પેપર સોલ્યુશન બેચ મળશે. હા, ભાવની અંદર ભૂકંપ થઈ ગયો. જો ખાલી 1999 આની અંદર તમને મેં કીધું ને કે ફ્રી આઈએમપી બેચ, ફ્રી પેપર સોલ્યુશન બેચ, પછી નેવિગેટર મળે, આવું તો તમને ઘણી ખરી હેન્ડ રિટન બુક મળશે. હા, આવું તો તમને ઘણું ખરું મળશે. પાછલા વર્ષના પેપર સોલ્યુશન મળશે. આ બધી જ વસ્તુ મળશે. બાળકો, રાહ ન જોવાય. હા, ઝડપથી બ્રહ્માસ્ત્ર બેચમાં જોડાઈ જવાય, ભૂલ આવી ન કરાય. હા, ચાલો હવે સેક્શન બી લઈએ. સેક્શન એ બી આપણે લેવા. ચાલો સેક્શન બી લઈએ. ચાલો શું કહે છે? સેક્શન બી માં 21 નંબરનો સવાલ, વૃતાંશ શોધવાનું સૂત્ર લખો. જો વૃતાંશનું સૂત્ર લખી જ નાખો. ચાલો કે વૃતાંશ બરાબર પેટા મૂલ્ય છેદમાં કુલ મૂલ્ય એને ગુણ્યા 360, અથવા આમ લખો તોય ચાલે. કેમ?
પેટા મૂલ્ય ગુણ્યા 360 છેદમાં કુલ મૂલ્ય. જેમ લખો તેમ ચાલશે. પણ બાળકો તમે ભૂલ કરો છો. અહીંયા 360 ની જગ્યાએ ઘણા ખરા વિદ્યાર્થી 100 લખે. 100 લખે એટલે તદ્દન ખોટું છે. 360 આવશે, યાદ રાખજો. શું આવશે? 360. હા. ત્યાર પછી CMIE નું પૂરું નામ લખો. બોલું છું પછી આપણે જોઈએ. CMIE સેન્ટર ફોર મોનિટરિંગ ઇન્ડિયન ઇકોનોમી. સેન્ટર ફોર મોનિટરિંગ ઇન્ડિયન ઇકોનોમી. જો સેન્ટર ફોર મોનિટરિંગ ઇન્ડિયન ઇકોનોમી. હા. ત્યાર પછી બાળ મૃત્યુ દર એટલે શું? એ જે બાળક જન્મ હોય ને એ બાળક પોતાનું 1 વર્ષનું આયુષ્ય પૂર્ણ કરે ને એ પેલા છે ને મૃત્યુ પામી ગયો હોય. પોતાનો પ્રથમ બર્થડે જોવે નહીં એને બાળ મૃત્યુ દર કહેવાય. હાવ કાઠિયાવાડી ભાષા મેં તમને કીધી કે વર્ષ દરમિયાન દર 1000ની માનવ વસ્તીએ જીવતા જન્મેલા બાળકમાંથી જે બાળક પોતાનું 1 વર્ષનું આયુષ્ય પૂર્ણ કરે એ પહેલા મૃત્યુ પામે તેને બાળ મૃત્યુ દર કહે છે. જો પ્રત્યેક વર્ષ દરમિયાન 1000 જીવતા જન્મેલા બાળકોમાંથી 1 વર્ષ સુધીમાં મૃત્યુ પામતા બાળકોનું પ્રમાણ એટલે બાળ મૃત્યુ દર. બાળકો જો એકાઉન્ટ, સ્ટેટ, ઇકો, BA, ઇંગ્લિશ આ બધાના સોલ્યુશન માટે તમારે સ્કેન કરી નાખવાનો દરેક વિષયનો કોડ. સ્ક્રીનશોટ પાડવો તો પાડી લેજો, આગો વયો જાવ. હા, આ બધાની તમારે PDF મેળવવી હોય, ડાઉનલોડ કરવી હોય તો આપણી ઓશન જ્ઞાન લઈને એપ્લિકેશન ડાઉનલોડ કરી લ્યો અને આવી મોસ્ટ ટાઈમ વસ્તુ છે તમે મેળવી લ્યો. કેવી વસ્તુઓ? આવી મોસ્ટ ટાઈમ વસ્તુઓ છે તમારે મેળવી લેવાની છે અને આવું મસ્તકડું તમારે સોલ્યુશન છે ને કરી લેવાનું છે. હા, સેજે મૂંઝાવાનું છે જ નહીં. સ્કેન કરી લ્યો અને વધારે માહિતી જોતી હોય તો આપણો 70 46 22 22 54 નંબર ઉપર સંપર્ક કરી લ્યો. ઓકે, ચાલો પાછું આવી જાવ. જો આવી ગયો. હા, આવી ગયો. યસ. ચાલો નેક્સ્ટ સવાલ એ ખર્ચ પ્રેરિત ફુગાવો એટલે શું? આપણે MCQ માં લીધું માંગ પ્રેરિત ફુગાવો. આપણે ખર્ચ પ્રેરિત જો ફુગાવાનો ઉદ્ભવ ઉત્પાદન ખર્ચમાં થયેલા વધારાને કારણે થતો હોય તો તેવા ફુગાવાને ખર્ચ પ્રેરિત ફુગાવો કહે છે. જો ફુગાવાનો ઉદ્ભવ ઉત્પાદન ખર્ચમાં થયેલા વધારાને કારણે થયો હોય તો તેવા ફુગાવાને કેવો? ખર્ચ પ્રેરિત ફુગાવો કહેવાય. ત્યાર પછી 25 નંબરનો સવાલ, વસ્તુ વિનિમય પ્રથાનો અર્થ. વસ્તુ વિનિમય પ્રથાની જગ્યાએ તમને આપે સાટા પ્રથાનો અર્થ લખો. સાટા પ્રથા એટલે શું થાય? તો કે વસ્તુ કે સેવાના બદલામાં અન્ય વસ્તુ કે સેવા મેળવવાની પ્રથા એટલે સાટા પ્રથા. વસ્તુ કે સેવાના બદલામાં અન્ય વસ્તુ કે સેવા મેળવવાની પ્રથા એટલે સાટા પ્રથા. જો પ્રધાનમંત્રી જનધન યોજનાનું સંચાલન કોણ કરે છે? આ ઘણા ખરા વિદ્યાર્થી એમ માનશે સાહેબ આ 6થા ચેપ્ટરનો સવાલ છે, સાહેબ આ 5મા ચેપ્ટરનો સવાલ છે, પણ ખરેખર વિદ્યાર્થી મિત્રો આ ચેપ્ટર નંબર 4 નો સવાલ છે. પ્રધાનમંત્રી જનધન યોજનાનું સંચાલન RBI રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા કરે છે. જો RBI છે. હા. ગરીબી રેખા એટલે શું? તો બાળકો જીવન જરૂરી ચીજ વસ્તુઓ અને સેવાઓને કેવી? જીવન જરૂરી ચીજ વસ્તુઓ અને સેવાઓને ખરીદવા માટે નક્કી કરવામાં આવેલી આવક કે ખર્ચની લઘુત્તમ સપાટી એટલે ગરીબી રેખા. જીવન જરૂરી ચીજ વસ્તુ કે સેવાઓ ખરીદવા માટે સરકારે એક સપાટી નક્કી કરેલી હોય. જે સપાટી નક્કી કરેલી એના કરતા ઓછી આવક મેળવતો હોય તો ગરીબી રેખાની નીચે આવતો હોય, વધારે આવક મેળવતો તો ગરીબી રેખા ઉપર આવતો. એટલે કે જીવન જરૂરી ચીજ વસ્તુ કે સેવા ખરીદવા માટે નક્કી કરવામાં લઘુત્તમ સપાટી એટલે શું થશે? ગરીબી રેખા. IRDP નું પૂરું નામ જણાવો. ચાલો બોલી જાઉં છું. ઇન્ટિગ્રેટેડ રૂરલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ. ઇન્ટિગ્રેટેડ રૂરલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ અથવા આને ગુજરાતીમાં કહેવાય
ઇન્ટિગ્રેટેડ રૂરલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ, એટલે ગામડાઓના વિકાસ માટેનો જે આ લોકો પ્રોગ્રામ કહે, IRDP ઇન્ટિગ્રેટેડ રૂરલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ. હા, ત્યાર પછી કયા વય જૂથને ઉત્પાદકીય વય જૂથ કહે છે? જો બે પ્રકાર, વય જૂથ ત્રણ પ્રકારના છે, યાદ રાખજો. વય જૂથ છે ને ત્રણ પ્રકારના છે. જો અહીં લખું છું, 0 થી 14, 15 થી 59, 60 થી વધુ. રેડી? આ ત્રણ પ્રકારના. આ વય જૂથ છે ને આ ઉત્પાદકીય છે, અને આ છે અનઉત્પાદકીય છે. આ પણ કેવું છે? અનઉત્પાદકીય છે. તો જો 15 થી 64 વર્ષના વય જૂથની, કેટલા? 15 થી 64 વર્ષના વય જૂથની, આ યાદ રાખજો, 15 થી 64 વર્ષનું જે વય જૂથ છે તે. ત્યાર પછી જોઈએ આગળ શું કહે છે. જો પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજનામાં કયું સૂત્ર આપવામાં આવ્યું છે? તો કે પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજનાની અંદર હર ખેત કો પાણી, જો પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજનાની અંદર તો કે હર ખેત કો પાણી નામનું સૂત્ર છે ને એ શું કરવામાં આવ્યું છે? તો કે આપવામાં આવેલું છે, હર ખેત કો પાણી. હા, તો બાળકો સરસ મજાનું આપણે સોલ્યુશન કર્યું સેક્શન AB નું. IMP બેચ રિવિઝન માટે અંતિમ પ્રહાર કમિંગ સૂન. હા, યાદ રાખજો, 2027 IMP બેચ ટૂંક જ સમયમાં લોન્ચ થવાની છે. ઓકે, જોડાઈ જવાનું ભૂલતા નહીં. વધારે સંપર્ક માટે 70 46 22 22 54 પર સંપર્ક કરજો. ઓકે, અને ઓશન જ્ઞાનલયની એપ્લિકેશન ડાઉનલોડ કરી લેજો. ફરીવાર તમને હું મળીશું એક નવા અધ્યાય સાથે. ત્યાં સુધી દરેક વિદ્યાર્થી મિત્રોને જય હિન્દ, જય ભારત.